વર્ષો પહેલાં હું નાનો હતો ત્યારે ગામમાં 32 પૂતળાનો ખેલ કરવાવાળા આવતા. આ 32 પૂતળાના ખેલ કરવાવાળા એક જ વ્યક્તિ હોય, તેના 10 આંગળામાં 2-2, 3-3 પૂતળાની દોરી બાંધેલી હોય, અને જે આંગળીમાંથી જે પૂતળું હોય તેને નચાવવું હોય તો તે આંગળીથી નચાવે. એમાં રાજા હોય ને પ્રધાન હોય ને એવું બધું લશ્કર હોય ને એકાબીજા લડતા હોય ને બાંધતા હોય, એવું થતું. અને તેમાં 2 ડાગલા આવતા. 2 ડાગલા હતા. આખું લશ્કર મરી જાય, રાજા મરી જાય, પણ આ 2 ડાગલા ક્યારે મરે ને ડગડગ ડગડગ કરતા જ હોય. એ પ્રમાણે અત્યારે આપણા ગુજરાતના રાજકારણમાં એવું જ 32 પૂતળા જેવું જ છે. કેમ કે આ મંત્રી હોય, ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ પ્રકારનો મંત્રી હોય કે ધારાસભ્ય હોય, તેનું કાંઈ ચાલતું નથી. ફક્ત દોરી સંચાતું ઉપરવાળાના હાથમાં જ છે. ઉપરવાળા એટલે ભગવાન નહીં, હાઈકમાન્ડ તેના હાથમાં જ છે. અને તેના નચાવા પ્રમાણે આ બધા નાચે છે. કોઈને કાંઈ બોલવાનો અધિકાર નથી. ગૃહમંત્રી પણ કાંઈ બોલી શકતા નથી, કાંઈ નિર્ણય લઈ શકતા નથી. મુખ્યમંત્રી પણ કાંઈ બોલી શકતા નથી, કાંઈ નિર્ણય લઈ શકતા નથી. કોઈ પણ પ્રકારના મંત્રી કાંઈ પણ બોલી શકતા નથી, અને કોઈ જાતનો નિર્ણય પોતાની રીતે લઈ શકતા નથી. તેમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે. તો વિસ્તરણમાં દરેક સમાજમાંથી એક મંત્રીને લેશે. ક્ષત્રિય સમાજ, કોળી સમાજ, આહિર સમાજ, મેર સમાજ, પાટીદાર સમાજ, ઓબીસી સમાજ, એમાંથી બધામાંથી એક 2 મંત્રી લેશે. અને આ સમાજને ફક્ત શાંત પાડશે, બાકી કોઈના હાથમાં કમાન આવશે નહીં. કમાન તો ઉપલા 2 નેતાઓના હાથમાં જ છે. જય માતાજી.